વડોદરામાં ફતેગંજથી કમાટીબાગ તરફનો એક સાઈડનો રસ્તો બંધ કરી દેવાયો છે। ડ્રેનેજ માટે માઇક્રો ટનલની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો, રાહદારી અને વેપારીઓ પણ પરેશાન છે। એક સાઈડનો રસ્તો બંધ હોવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે। શું કહેશો? હવે ગોકળ ગતિએ કામ ચાલે છે, આ 2-3 જગ્યાએ તો કર્મચારીઓ એ તો બરોબર છે કામ। તો જો મારી વાત સાંભળો, એક વાત ના કરે તો ગટર આખો વડોદરા ગંધાય। વિકાસ થઈ રહ્યો છે, કામગીરી સારી છે, પરંતુ જે ગતિએ થવી જોઈએ હવે એટલી સ્પીડથી નથી, પણ કામ તો આની જરૂર તો છે જ। જરૂર છે, સ્પીડ હોવી જોઈએ। શું કહેશો? તમારા ધંધા રોજગારને પણ અસર થાય? ધંધા રોજગારને અસર તો થાય, એ તો હવે તો વેઠવું પડે, કેમ કે આ કામગીરી સારી કરે તો આ ગટરો ઉભરાય। હા, એ તો એના હિસાબે થાય ને। ઝડપી તો માણસ કરે છે, એમ કઈ મશીનરી અંદર તો નથી કે એ લોકો કરે કામગીરી। મેન પાવર કહી શકાય કે જે લગાવવો જોઈએ। સાહેબ, અહીંયા ડ્રેનેજ માઇક્રો ટનલ નાખે છે, ખૂબ સારી વાત છે, પરંતુ અનેક જગ્યાએ કર્મચારીઓ દેખાઈ નહીં રહ્યા, કેટલાક જગ્યાએ એટલે ગોકળ ગતિએ ચાલે છે। મેન પાવર લગાવે, ફાસ્ટ કામ થાય, એ પણ જરૂરી છે। હા, એ પણ જરૂર છે ને। બહુ દિવસથી હમણાં તો 8 વર્ષ સુધી પાણી જ ના આવ્યું અમારું, હે ને, એવું હતું। અને લોકોના ધંધા રોજગાર બગડે, વાહન વ્યવહાર, સ્થાનિકોને પરેશાની થાય। હા, સ્થાનિકોને પરેશાની થાય, હે ને।